કોઈ બી સાધુ સંત આવે તો એના પગ ધોવા, એમને જળપાન કરાવવું, એમની પૂજા કરવી. બે પતિ પત્નીએ વિભાંડક ઋષિની સરભરા કરી છે. પછી વિભાંડક ઋષિ એમને પૂછ્યું કે મેં એવું સાંભળ્યું છે કે તમે સતત રામાયણની કથા સાંભળ્યા કરો છો, આનું કારણ શું? અને ત્યારે આ સુમતી રાજા એને વાત કરે છે કે હું પૂર્વ જન્મમાં બહુ દુરાચારી માણસ હતો. કોઈ પાપ એવા બાકી નથી જે મેં ન કર્યા હોય. બહુ પાપી હતો, અતિશય દુરાચારી માણસ હતો, કુમાર્ગે જનારો માણસ હતો. ઘરના સભ્યોએ બધાએ મારાથી ત્રાસી અને મને ઘરેથી રજા દઈ દીધી. ઘરના માણસો પણ મારાથી ત્રાસી ગયેલા, કોઈ મને રાખવા તૈયાર નહોતું. અમુક માણસનું જીવન એવું હોય કે ઘરના લોકો બી ત્રાસી ગયા હોય, એ બી કંટાળી ગયા હોય એનાથી. સુમતી રાજા કહે છે કે હું એટલો પાપી હતો, દુરાચારી હતો, કુમાર્ગે જનારો હતો, મારાથી પરિવારજનો બધા ત્રાસી ગયેલા, મને ઘરેથી કાઢી મૂક્યો. નથી ઘણી વાર પછી બાપા દીકરાથી કંટાળી ગયા હોય, પેપરમાં દેતા કે આજથી હવે આ છોકરાને મારે કાંઈ લેવા દેવા નથી, કોઈ પણ વ્યવહાર કરશો તો એ તમારી જવાબદારીથી કરજો. સુમતી કહે છે કે મને ઘરેથી કાઢી મૂક્યો, હું જંગલમાં રહેવા લાગ્યો, પશુ પક્ષીનું માંસ ખાવ, હવે તો હાવ છૂટો એકલો. અને જંગલમાં હું મારું જીવન વ્યતીત કરતો હતો. એમાં એક દિવસ મારી પાસે એક નારી આવી, અને જે આ નારી હતી એ પણ દુરાચારીણી હતી, પાપીણી હતી. એણે પોતાના પતિની હત્યા કરી નાખેલી, અને એના કુટુંબીઓ પણ એનાથી ત્રાસી ગયેલા અને એને રજા દઈ દીધી. અમે બંને જણા ભેગા રહેવા લાગ્યા. ફ્રીક્વન્સી મળી ગઈ બેયની, ચિત્ત પ્રકૃતિ બેયની ભેગી થઈ ગઈ. એક ભાઈ એમના દીકરાને કોઈ ભાઈની દીકરી સાથે પ્રેમ થઈ ગયેલો, એટલે બેયનું વાતચીત ચાલતી હતી. પછી એ ભાઈએ એ દીકરીના મમ્મીને ફોન કર્યો કે મેં જ્યોતિષી પાસે બેયની કુંડળી જોવડાવી તો બેયના ગ્રહો એકદમ પૂરેપૂરા મળે છે, અને બેયનો સ્વભાવ પ્રકૃતિ ગ્રહો બધા એકદમ બેયના મળે છે, કુંડળી બહુ સરખી મળતી આવે છે, તો તમારી ઈચ્છા હોય તો આપણે કંકુના કરી નાખીએ કે. એટલે દીકરીના મમ્મી કે કાંઈ વાંધો નહીં કે. હા પડી એટલે આ ભાઈ કે તો પછી જો લગ્ન કરતાં પહેલાં અને સંબંધ કરતાં પહેલાં હું એટલું કહી દઉં, ચોખવટ કરી દેવી હારી, પછી વળી તમને પાછળથી ખબર પડે ને ડખો થાય તો મારા દીકરાને તમારી દીકરી સાથે પ્રેમ થયો, એ પહેલાં બીજી બે જગ્યાએ પણ પ્રેમ હતો, બીજેથી તમને ખબર પડે એ પહેલાં મારે કહી દેવું સારું. દીકરીના મમ્મી કે ભાઈ તમે એ ટેન્શન લ્યોમાં, બેયના ગ્રહો હરખા મળે છે, એટલે મારી દીકરીની 3 જગ્યાએ હતો એ કે, એનું ટેન્શન તમે લ્યો માં કે. ગ્રહો મળતા હોય એટલે કે સ્વભાવ હોય મળતા જ હોય ને કે, ગ્રહો મળતા હોય એટલે સ્વભાવ હોય મળતા જ હોય. એટલે આ બે સુમતી રાજા કહે છે કે હું દુરાચારી, ઘરેથી કાઢી મૂકેલો, આ બાઈ આવી છે નારી, એ બી એવી પતિની હત્યા કરેલી, ઘરેથી કાઢી મૂકેલી, અમારે બેયની પ્રકૃતિ મળી ગઈ, અમે બે સાથે રહેવા લાગ્યા. હવે એમાં એક દિવસ અમે ભોજન ગોતવા માટે નીકળ્યા, ખાવાનું ગોતતા ગોતતા વશિષ્ઠ મુનિના આશ્રમે અમે આવી ગયા. બે જણા વશિષ્ઠ મુનિના આશ્રમમાં અમે ગયા, અને એ આશ્રમમાં રામાયણની કથા ચાલતી હતી. ઋષિ મુનિઓ બધા કથા સાંભળતા હતા. એક નવું પ્રકારનું વાતાવરણ આખું અમને જોવા મળ્યું, જિંદગીમાં કોઈ દી માણેલું નહીં. કોઈ ક્યારેક નવો પહેલો વહેલો કોઈ દી મંદિરે ન ગયો, એની માણા મંદિરે જાય ને તો એને આખું વાતાવરણ આખું અનોખું લાગે એને.
એને ટચ બહુ કરે. કોઈ સારા સંતોની ઝૂંપડીમાં જઈને બેહે, કોઈ સારા સાધુ ભેગું રહેવાનું થાય, એ આખો એને માહોલ જુદો જ લાગે. ક્યારેક કોઈ દી અનુભવ્યો ન હોય એવો લાગે. હું બી સાધુ થયા પહેલો વહેલો જ્યારે સંતોના આશ્રમમાં મંદિરે જતો ને તો આપણામાં આખું દિવ્ય દિવ્ય લાગે. આખું કે કેવું સાધુઓનું જીવન, કેવી રીતે રહેતા હોય, કેવી રીતે પૂજા કરતા હોય, બધું નવું નવું લાગે આપણને. એટલે આ કહે છે કે અમને બહુ સારું લાગ્યું આશ્રમમાં. અમે 2 જણા રામકથા સાંભળવા બેસી ગયા અને એવી કથામાં મજા આવી અને ધીરે ધીરે કે કથામાં પ્રીતિ થતી ગઈ અને અમે 2 જણાએ આખી રામાયણ સાંભળી. અને એક ચીજ બહુ પાકી છે કે થોડો ઘણો દૈવી જીવ હોય, કોઈ કુસંગને કારણે એ કોઈક મોળે માર્ગે ચડી ગયો હોય, પણ એને જ્યારે પાછો સારો સંગ મળે ત્યારે માણા પાછો જાગ્યા વિના રહેતો નથી. મણી હોય અને કાદવમાં પડી ગયો હોય, પણ એને ક્યારેક કોઈ બારો કાઢે, પાણીથી ધોવે એટલે વળી પાછો ચળકળાટ કરવા માંડે, ચમકવા માંડે. કારણ કે મૂળ તો મણી જ હતો, પણ કોકે નાખી દીધો કાદવમાં અને મેલો થઈ ગયો તો એને કોઈ ધોવે એટલે વળી પાછો ચમકવા લાગે, પ્રકાશ પાથરવા માંડે. સુમતિ રાજા કહે છે કે અમે બંને જણાએ કથા સાંભળી રામાયણની, અમારું અંતઃકરણ પવિત્ર મળ્યું થવા. અને એ રામાયણની કથા સાંભળવાથી અમારા વિચારો બદલ્યા, અમારી આખી વૃત્તિ બદલી અને પછી અમારા બેયનું શરીર પડી ગયું અને આ જન્મમાં હું ચંદ્રવંશી રાજા થયો અને આવડી આજે મારી સાથે રહેનારી કાલી હતી એ આજે રાણી બની છે. અને એક સંસ્કારો અમારામાં રહી ગયા રામાયણના, એટલે જન્મથી અમે 2 જણા સતત રામાયણની કથા સાંભળતા રહીએ છીએ. સ્કંદ પુરાણમાં વાલ્મીકી રામાયણનું આ મહાત્મ્ય લખાણું. મને તમને બધાને પ્રેરણા દેનારી આ કથા. આપણે બધા આત્મા છીએ, શરીરથી જુદા આત્મા, અને આત્મામાં સારા સંસ્કારોય પડે અને મોળા સંસ્કારો પણ પડે. અને સંસ્કારો પાડવાના અમુક સાધનો છે. આંખ દ્વારા સારું તમે જુઓ તો એમાંથી સારા સંસ્કારો પડે અને મોળું જોયા કરીએ તો મોળા સંસ્કાર પડે. કાન દ્વારા સારું સાંભળીએ તો સારા સંસ્કાર પડે, મોળું સાંભળીએ તો મોળા સંસ્કાર પડે. ખાવાની ચીજોમાં રોજ મોળી ચીજો ખાધા કરો, પછી એની એક ટેવ પડી જાય, એની એક આદત પડી જાય, એનો એક સંસ્કાર પડી જાય. સારું ખાઈએ તો સારો સંસ્કાર પડે.